ના એમ કલોંજી છે ભાઈ જોવા આખું ખેતર ડેમમાં નેટ નવા પક્ષી જોવા મળે જો તમે જોઈ શકો આ છે ગોલ્ડન બતક છે જો ગોલ્ડન બતક છે આ તમે નીકળીએ તો એ ગોલ્ડન બતક હંસલા હે હંસલા જોડી है ગોલ્ડન કલરના હે તો ભાઈ આવો નજારો જોવો હોય તો અમારા ગામડામાં જ આવવું પડે તો એકદમ નેચરલ વાતાવરણ છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે ફરીથી તમારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે આજ આપણે ડેમમાં રોટાવેટર રાખવાનું છે ને આપણો મોબાઈલ આમાં આપણે જૂનું રોટાવેટર ચડાવેલું છે ને એક બીજું જૂનું રોટાવેટર આપણે જોડાવા જવું છે એટલે તો બુલને કમ્પ્લીટ કરી દીધો છે ને ટૂંક સમયમાં ચેલેન્જના વિડીયો બનાવવાના છે આ મુફાસાનો ને આ બુલના બેયના વિડીયો બનાવવાના છે અને ટોસનની ચેલેન્જ આપણને હે ભાઈ જેને કરવી હોય ને એક નિલેશ ચૌહાણ છે ને બ્લુ વર્સ વાળો બે છે બેમાંથી જેને ટોસન કરવું હોય ને એને ચેલેન્જ દેવાની થાય છે આપણે કે ઇન્સ્ટામાં આપણે વિડીયો મૂકવાનો છે ટૂંક સમયમાં આપણો ઇન્સ્ટામાં વિડીયો આવશે તમે જોજો બને રહેજો આપણા વિડીયો હાલો સર હમણાં ક્યાં હિસાબ કરી નાખો કે ના ના એમ તો છે જ ઓલો બીજો ઓલામાં નાખ્યો છે હા છોકરો પણ આપડે પાસે મોટો છે સમજા હે બે પણ ઓલો ને આવતો મોટો હાડા આનો ભાવ શું કલોજીનો મણના એમ કલોંજી છે ભાઈ જોવા આખું ખેતર તો ફાઇનલી ગાઈસ આપણે તો આપણે લોકેશન ઉપર પૂકી જાય અને થોડુંક જ આખો રહેવા દીધો 5 વીઘા નંબર હતો અમે લગભગ 3.5 થી 4 વીઘા જેવું વાંકી નાખ્યું છે અને સામે દેખાય ધોરાજી રોડ છે ને ઘઉંની ગઢ દેખાય ત્યાં સુધી આપણે આકેલું છે ને એકદમ મસ્ત પોસું ખેતર છે જોવો તમે લાપસી જેવું થતું જાય છે ને આપણો મુફાસા આપણે થોડુંક અમથી આંકવાનું રહ્યું છે ને આપણને સા હમણાં એક ભાઈ પાઈ ગયા છે તો પાકીનો ફોટો લઈ ગયેલો પાકી થોડી ખાઈ લઈ અને બનાવેલી અધૂરી કમ્પ્લીટ જ પડી છે પછી ભાઈ 1 નંબર સોરી ઢાલે છો હાવ ફાઇનલી ગાઈસ આપણે પંચો હાકીને વીવા ને તો 2 ઉથલ મારી દીધી છે ને આ બાજુ બાકી આ બાજુ હાલી ગયેલો હોય એટલો ડિફરન્સ પડ્યા ભીનું નીકળે છે ને આપણે ઓલું ટ્રેક્ટર જોવા હાલે આપણા પરકે ટ્રેક્ટર જ હાંકવા આવ્યો ઓલું ટ્રેક્ટર હાવ પાણીને નજીક હાલે જોઈ શકો છો તમે ને આમાં આપણે ભીનું પડું તો હે થોડુંક રોલ થવા કરે છે આ બાજુ નથી વાંધો પણ ઉપલા છે એટલા છેટા બાજુ બાકી છે કઈ જવા બતાવી જાવ નીકળું પાણી છે તો કઈ આવો નજારો જોવો હોય તો અમારા ગામડામાં જ આવવું પડે તો એકદમ નેચરલ વાતાવરણ છે જોઈ શકો બધા
ખેતરો હવે ધીરે ધીરે ખાલા થતા જાય છે. આ ખેતરો બધા ખેતરો જ છે એમાં ગુડના. આપણે અશ્વિનભાઈ નું ઠેસર હાલે આમ દેખાય છે ઝાડવામાં. આવડા બધા ખેતરો છે. આ બધા તમને કેરા દેખાતા છે. ડેમમાં નેત નવા પક્ષી જોવા મળે. જો તમે જોઈ શકો આ છે ગોલ્ડન બતક છે. જો ગોલ્ડન બતક છે. આ તમે નીકળીએ જોઈએ ગોલ્ડન બતક હંસલા હે. જોડી છે ગોલ્ડન કલરના હે. પડી ગઈ છે અને આપણું ખેતર હાલી કમ્પ્લીટ થઈ ગયું છે. એટલો સેટઅપ બાકી છે. જો આગળ બીજી ટ્રેક્ટર આવી રહ્યા ધોળા કાઢતો. લોકેશન જોવો કાંઈ એક નંબર છે. પાણીનો ડેમ છે. મસ્ત મજાનું વાતાવરણ છે. મકસદ પૂરું કરવામાં આપણે અંધારું થઈ ગયું છે. આપણે લાઇટો કરીને ઘરે જવું પડે છે. તો આવી કંઈક આવા રસ્તા છે અમારા આ બાજુ. અમારા રસ્તા ભાઈ કેવા છે કહેજો. અને આપણે લાઇટો ભાઈ નાખી લે એક જ રાહ જોઈ જાઓ તમે કેમ અજવાળું કેમ પાડે છે. ત્યાં પંખા પર નાખી લે બે બાજુ એક ને આપણે આ મેન લાઇટો બે ઉપર નાખેલી છે. આપણું બીજું ટ્રેક્ટર હાલીને આવી ગયું છે. જો કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઓલું આપણે રાખી દીધું છે મુફાજા પાછળ બુલ આપણે આવી ગયું છે. જો તમે લાઇટોમાં કાલ બધું નાખ્યું છે. લાઇટોનું કામકાજ કર્યું છે. બે ટ્રેક્ટર આ ડેમમાં હાલતા હતા. જો તમે લાઇટો કેમ છે એક નંબર લાગે કે